શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. બપોરે ઓલા બેને ધોળ ગાયું હતું, નંદ બાવાની ડેલી રળિયામણી રે. તો આજે આ રળિયામણું ગુસાઈજીનું ઘર, ફૂલ ઘર, શાક ઘર, બાલ ઘર. વલ્લભે ક્યાંય મંદિર નથી કીધું, ઘર કીધું છે. તો અહીંયા ગુસાઈજીને ત્યાં આવ્યા તો બધે ઘર જ છે. મંદિર હોય ને ત્યાં શિસ્તમાં રહેવું પડે, ટાઈમે જવું પડે. અહીંયા ઘર એટલે જાણે આપણને આપણા ઘરે આવ્યા હોય ને જે ફીલ થાય એ ફીલ થાય. આજે આ બધા દ્વારકાથી ને આવ્યા છે અને જેની હવેલીમાં ફૂલ ઘરમાં. આજે ફૂલ ઘર એટલે શું, માળાજી એટલે શું, મણકો એટલે શું, થાક એટલે શું, દોરો એટલે શું, લીલું એટલે શું. ભલે બધું જ નથી આવડતું, એમાં મને તો કશું જ નથી આવડતું, પણ છતાંય ગુસાઈજી જે કૃપા કરીને કેવડાવે તો આ ફૂલઘર, આ ફૂલઘરિયાઓ બધાય. એક તાતસી વૈષ્ણવ એવું કહેતા હતા કે ગોલોકમાં ઠાકોરજીના ઘરે માળણ બધી હોય ને, સમજાય છે મારી વાત? માળણ હોય ને એ દોષ પડે ને અહીંયા આવે ને તો ઠાકોરજીના ફૂલ ઘરમાં આવે. એટલે તમે બધા માલણ છો, અમે કાંઈ નથી. આ બધાય જુઓ ઘર સાફ કરવા આવ્યા છે, એ બધાય અંદરના ઇન્દ્રિયોને સાફ કરે છે. પણ આ કૃપા કોની? વલ્લભ થકી પડે સર્વ સહેલું. હવે માળાજી કેમ કરીએ છીએ? ઠાકોરજીને માળાજી કેમ ધરાવીએ છીએ આપણે બધાય? ખબર છે કે કહું? ના ના, તમને આપણે ચર્ચા કરીએ. કેમ માળાજી ઠાકોરજીને ધરાવીએ? હવે તમને સુંદર એનો ભાવ કહું કે વાત સાચી છે, આ બધા વ્રજ ભક્તો છે. આમાં તમે જો છેલ્લે ફૂલ વધે ને તો એ આપણે ફેંકી દઈએ નહીં, એના ઉપર શું બોલવાનું? શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ. કારણ કે જે રહી ગયા છે એને અફસોસ થાય કે જમીનમાં વવાણા, તડકો, ટાઢ, વરસાદ બધું સહન કર્યું અને પ્રભુ પાસે પહોંચવાનું આવ્યું, ત્યાં અમારો વારો ન આવ્યો. પણ જેવું તમે કહો ને શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, એટલે એનો અંગીકાર ઠાકોરજી કરે ને કરે. હવે તમે જજો, જેટલા વૈષ્ણવ હોય, મંદિરો હોય, બેઠકજી હોય, ચરણ ચોકી હોય, માળાજી વિનાના ઠાકોરજી આજે નહીં, કાલે નહીં, ક્યારેય ના હોય. કેમ? યશોદા મૈયા સુંદર તૈયાર કરે ઠાકોરજીને, સુંદર મજાના કેશ ગૂંથે ને, કતરો ધરાવે ને, શીશફૂલ ધરાવે ને, અલકાવલી ને, વેણી ધરાવે ને, મેં સાંજે ને, તિલક કરે ને, કપોલની અંદર સુંદર મજાની પત્રાવલી કરે ને, કંઠાભરણ કરે ને, બાજુબંધ ને, બેરખા ને, પોંચીન, અણવટ ને, વીછ્યા ને, લર ને, તોરા ને, કટી મેખલા ને. અને પ્રભુ સામે જુએ તો માને બીક લાગે કે મારા લાલાને કોઈની નજર ન લાગી જાય. તો કાળું ટપકું તો કર્યું, એને શું કહેવાય? દીઠોના. કાળા ટપકાને શું કહેવાય? દીઠોના. દીઠો ના એટલે દીઠવું એટલે જોવું, અને ના એટલે ન લાગે. તમે ગમે એટલું જુઓ તો તમારી નજર મારા લાલાને ના લાગે, એટલે આપણે અહીંયા કાળું ટપકું કરીને શું કહીએ? દીઠો ના. હવે માં વિચાર કરે કે બહાર આટલી બધી ગોપીઓ લાલાના દર્શન કરશે, લાલાને જોશે, અને ક્યાંક મારા લાલાને કોઈની નજર લાગી જાય તો એટલા સુંદર માળાજી સિદ્ધ કર્યા હોય, ધરાવે. તમે જોજો, આપણે દર્શન કરશું ને તો માળાજી ઉપર બધાનું ધ્યાન પહેલાં જશે. સાચું ખોટું મારવાલા? પછી તરત કહેશું ઓહો ગુલાબ તો એટલો સરસ ભર્યો છે, અને મોગરો તો જો આ તો એવા સરસ લાગે છે.
તો આપણે પ્રભુના વખાણ કરવા કરતાં માળાજીના વખાણ. તો આ માળાજીને શું કહેવાય? વિક્ષેપિકા સખી. શું કહેવાય? આ માળાજીને શું કહેવાય? માએ નામ આપ્યું છે વિક્ષેપિકા સખી. હવે કેમ એનો તમને દાખલો આપું કે તમે કેટલી સુંદર સેવા કરી રહ્યા છો. ઠાકોરજીના દર્શન ગોપીઓ કરે તો નજર પ્રભુ ઉપર ન જાય ને માળા ઉપર જાય તો પ્રભુના દર્શનમાં વિક્ષેપ થયો કે નહીં મારા વાલા? થયો ને. પ્રભુ તરફ ધ્યાન ન ગયું. શેના ઉપર ગયું? માળાજી ઉપર. પ્રભુના દર્શનમાં વિક્ષેપ થયો. વિક્ષેપિકા સખી. એટલે તમે જે કરી રહ્યા છો ને એ પ્રભુને કોઈની નજર ન લાગે કે બહાર જાય ત્યારે ઠાકોરજી, તમે જો ચાલતા હોય ને તો માળાજી આમ થતી હોય. હવે પીળા ફૂલ છે સામનેજીના ભાવથી, સફેદ મોગરો ને છે ચંદ્રાવલીજીના ભાવથી, પછી લીલું લલિતાજીના ભાવથી. અપરાજિતા કોને કહેવાય? કોયલને. કોયલનું નામ શું છે? અપરાજિતા. તો એ કોના ભાવથી? યમુનાજીના ભાવથી. અને દોરો કોના ભાવથી મારા વાલા? આમાં આટલા સરસ ફૂલ હોય, આટલી સરસ ગૂંથણી હોય, પણ દોરો ન હોય શેમાં પરોવો? તો દોરો વલ્લભ છે, બધાને ભેગા કરે છે કે નથી કરતા? જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની નાતર. વસુધા રહેતી સુની. તમે મણકો કરો ને થાક કરો એ શું છે? પ્રભુને પધારવા માટે ગોપી ઈશારો કરે કે તમે ગુલાબની કુંજમાં થાક ખાઈને પધારજો એટલે આપણને થાક ન લાગે. અને મણકો શું છે? આપણે શું કહીએ છીએ? મારા હૈયાનો હાર. તો પદક ક્યાં હોય? અહીંયા હોય ને. મણકો અહીંયા હોય. અને થાક ક્યાં હોય? હોય ને હૃદય ઉપર. તો જેને ભાવ હોય ને એને થાક ન લાગે, ભાર હોય ને એને થાક લાગે. તમને દ્વારકાથી અહીંયા આવતા થાક ન લાગ્યો? કેવો આનંદ આવ્યો ને. સવારથી એકબીજાને ફોનમાં કહેતા હશો કેટલા વાગે નીકળવાનું, સાડી પહેરીને કઈ જવાનું છે, તું અમારા ઘરે આવીશ કે આપણે ક્યાં ભેગું થવું, રિક્ષાવાળા. આ બધું અનુસંધાન કોનું છે? તમારે અહીંયા ગુસાઈજીના બેઠકજી આવી અને જે આ માળાજી જો માળાની ગૂંથણી કહેવાય, માળા બનાવી ન કહેવાય. એક કવિએ સરસ કહ્યું છે વેણીની ગૂંથણી. આપણે શું કહીએ? વેણી બનાવીને વેણીની ગૂંથણી. તો એમાં ગુલાબની સાથે શું આવે? મોગરાની સાથે શું આવે? એ ગૂંથણી. તો વૈષ્ણવમાં કોઈ ગુસ્સાવાળો હોય, કોઈ પ્રેમાળ હોય, કોઈ ઈર્ષાળુ હોય, કોઈને ના આવડતું હોય, તોય બધા ભેગા થઈને બેસે અને એકબીજામાં ગૂંથાઈ ગયા ને. તો આની અંદર પણ ગૂંથણી કરવાની છે. એટલે પ્રભુને ગૂંથાયેલા આપણે બધા બહુ ગમે. હવે એક સરસ વાત કરું. કાલે અમે લોકો એક જ મિનિટ રાખો, બેટ દ્વારકાના બેઠકજી ગયા હતા. એમાં ઘણી બધી વાતો એવી જાણી અમે કે જે અમને નહોતી ખબર. વાત તો 1.5-2 કલાકની છે, પણ તમારે પછી જવાનું હોય એટલે હું તમને ટૂંકમાં કહું. આજે માધુપીરના બેઠકજીના દર્શન કેટલાય કર્યા છે? બધાય. બરાબર. તમે તો બધાય જારે જઈ ભર્યા હશે. અને રૂક્ષ્મણીજીનું હરણ કરીને પ્રભુ પધાર્યા ત્યારે ગાંધર્વ વિવાહ ક્યાં કર્યા? માધુપુરમાં. અને ત્યાં જે કુંડ છે એમાં આજની તારીખમાં પણ બધા દેવતાઓ સ્નાન કરવા આવે છે. અને ત્યાં માધવરાયજીનું મંદિર છે. કર્યા છે ને દર્શન બધાએ? હવે તમને ભાગવતનું અનુસંધાન બધાય જાણો છો કે રૂક્ષ્મણીજીનું નક્કી કોની હારે કર્યું હતું? રૂક્ષ્મણીજીનું નક્કી કોની હારે કર્યું હતું? શિશુપાલ સાથે. આમાં ભાગવત કેટલા વાંચે છે? કોઈ નહીં.
ભાગવત જ્યાં સુધી નહીં વાંચો ને સુબોધિનીજી, ભાગવત આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું સ્વરૂપ છે અને ભાગવત છે ને વાંગમય સ્વરૂપ છે. તમારે પ્રભુને જાણવા હોય, પ્રભુને ઓળખવા હોય, પ્રભુને પ્રેમ કરવો હોય તો ભાગવત વિના આપણે બધા અધૂરા. ભાગવત વાંચીએ તો મધુરા. તમે બધાનું મંડળ છે ને, પછી એકબીજાને ઘરે પાઠ કરવા જાઓ, બરાબર? હવેલીએ તમે પાઠ કરો, સત્સંગ કરો. સત્સંગથી તમને આ બધી જે નથી ખબર ને, તમે દ્વારકા માર્યો છો તો એ તમને એકેય બેઠકની ભાવના ખબર છે, મહાત્મ્ય જ્ઞાન ખબર છે. તમે એમને 1 મિનિટ વર્ણવી ન શકો, બોલવામાં તો બધાને આવડે જ, ભાવ નથી ખબર. મને તકલીફ, હું જ્યાં જાઉં સત્સંગમાં આ જ કહું છું, યયા ચરણ પદ્મજા એટલે ગંગાજી. કેવી રીતે? વામન ભગવાને વામન સ્વરૂપ લઈને 3 પગલાં માગ્યા. પેલું પૃથ્વી, બીજું સ્વર્ગ અને ત્રીજું પૂછ્યું ક્યાં મૂકું, તો કે મારા માથે મૂક. એ પગલું એટલું વિશાળ કે ગોલોકમાં બ્રહ્માજી કમંડળ લઈને બેઠા હતા અને પ્રભુના ચરણારવિંદ ધોયા, પ્રક્ષાલન કર્યા અને એ જળ પૃથ્વી પર આવ્યું, એ ગંગાજી. તો શું કહેવાય? યયા ચરણ એટલે શું કહેવાય? એ પછી બીજે ક્યાં આવે છે ગંગાજી? યમુનાજીમાં. બોલો, આટલા વર્ષોથી કરો જ હે, આટલા બધા કરો છો, આટલા યમનાષ્ટક તમે ક્યાં આવે છે? કયો તમે? હે, એ તો યમુનાજીના ભગીની. ના ના ના, ખોટું ખોટું. એ તો એનો ભાવ જુદો છે, હમણાં કહું તમને. બીજું આવે છે સુરધુની. સુરધુની એટલે ગંગાજી. ભાવ વિનાનું કરશો ત્યાં સુધી ભાર લાગશે. થોડોક સત્સંગ કરો બધાય. આ છેલ્લા 50 વર્ષથી સત્સંગ થતો નથી. જે વચનામૃતમાં એ જ કહે છે, વ્યાપ વૈધો છે, ઊંડાણ ઘટ્યું છે. આપણે ઓલા કિનારે છપછપિયા બોલાવીએ, બધા પૂછે કેમ? એ કે તરતા શીખવું છે, પણ અંદર પડવું પડે. છપછપિયા બોલાવીએ તો તરતા શીખાય નહીં. આપણા બધાની દશા આવી છે. 84-252ની વાર્તા, શિક્ષાપત્ર અને સુબોધિનીજી રોજ બધા ભેગા થઈને 1 કલાક સત્સંગ. તમને લોકોને એવું હોય તો મને કહો, હું પુસ્તક મંગાવીને મોકલીશ તમને. પણ પછી કાંઈ કરવાનું નહીં એમ. સવારે થોડીક વાર કરવો, પછી 2-2 કલાક સેવા કરવી, તો રસોઈની તૈયારી. 4 વાગ્યા તો જલ્દી ઘરનું પતાવીને હવેલીએ વયા જઈ. પોણામાં જ થઈ તો 7:30 વાગ્યા સુધી હવેલીએ. 7:30 હવેલી ત્યારે પછી ત્યાંનું થોડુંક બધું સંભાળવાનું હોય. આ બધું વસ્ત્ર ભરી કરવા રાખવું, એવું બધું અમારે કરવાનું હોય. ફૂલ ભરાઈ જાય એટલે એ કરીને ઘરે આવીએ તો રસોઈ. પછી ટાઈમ મળે તો થોડુંક સત્સંગ કરી લઈએ, કે સત્સંગ કરીએ ખરા. હવે આનો જવાબ આપો. મારા વાલા, જો જ્યાં સુધી ભાવ નહીં વધે ને ત્યાં સુધી પ્રભુમાં તમે પ્રભુને નહીં ઓળખો. આજે તમે બધાએ અજાણ્યા અહીંયા આવીને શું લે ઈલાબેન, બરાબર? તો ઈલાબેનની ઓળખાણ નથી. જે આ વાણી છે ને, મારા વલ્લભભાઈ આપી, એની ઓળખાણ. તો આપણે બધા ગોલોકમાં જાશું ને ત્યારે આપણી ઓળખાણ વલ્લભ આપશે. તો જે યમનાષ્ટકનું તમારી પાસે ગુજરાતી છે, નહીંતર હું મોકલું. કોઈએ વાંચ્યું જ ક્યારેય? હવે વાંચજો. છતાંય જો કોઈને ખબર છે કાંઈ,
એટલે મારો કહેવાનો આશય એ જ છે, થોડા ઊંડા ઉતરો. એક અડધો પોણો કલાક બધા રોજ એક શ્લોક કરો અને એની અંદર પ્રવણ થાવ. હવે તમને કાલની વાત કરું. કાલે અમે લોકો ત્યાં શંખો દ્વાર ગયા, તો મેં તમને હમણાં જ કીધું કે રૂક્ષ્મણીજીનું નક્કી કોની સાથે થયું હતું? શિશુપાલ સાથે. હવે એને એની સાથે કરવું નહોતું, બરાબર? કોની સાથે કરવું હતું? કેમ દ્વારકાધીશ સાથે કરવું હતું? એને તો એને જોયા નહોતા. તમને મેં આ પ્રમાણ આપ્યું કે સત્સંગ દ્વારા તમને પ્રભુના ગુણાનુવાદ રોજ કરો ને તો પ્રભુમાં પ્રેમ થાય. તો રૂક્ષ્મણીજીએ નારદજી પાસે પ્રભુના ગુણાનુવાદ સાંભળાતા. દ્વારકાધીશ આવા, દ્વારકાધીશ તો જો ચારે બાજુ છવાયેલા જ, 16,008 પટરાણી તોય બધા પ્રસન્ન રહીએ છીએ, બધા પ્રભુની સલાહ લે. આજે બધા પ્રભુને પ્રેમ કરે, સવારે સંધ્યા કરે, દાન કરે, આ બધી વાતો કરે. તો રૂક્ષ્મણીજી સાંભળતા સાંભળતા નક્કી કર્યું, તો આ જે સત્સંગ સાંભળો, પ્રભુના ગુણાનુવાદ સાંભળ્યા, તો પ્રભુ પર પ્રેમ થયો. તો તમે બધા પણ સત્સંગ કરશો ને સાંભળશો તો પ્રભુને પ્રેમ કરશો મારા વાલા. નહીતર પાછા હતા ત્યાંને એક મિનિટ. આનંદ અપાર રે વલ્લભને દ્વાર રે, આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ રે, સાહેલી રાજે વનામણા પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ રે, સાહેલી રાજે વનામણા. તારે ત્યાં તું વંદનાનાદ સંભળાય છે, તારે ત્યાં તું વંદનાનાદ સંભળાય છે. હારે મળી મારી મંગળદાય છે, હારે મળી મારી મંગળદાય છે. હારે પેરી સોળે શણગાર રે, ચાલી વ્રજનાર રે, હારે પેરી સોળે શણગાર રે, રાગ નથી. શ્રી વલ્લભને દ્વાર રે, આનંદ અપાર રે લાવો. વલ્લભને દ્વાર રે, આનંદ અપાર રે. પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ રે, વાહેલી આજે વધામણા. પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ રે, સાહેલી આજે વધામણા. હારે કોઈ ફૂલડાન, હજી જો રાખો, હારે કોઈ ફૂલડાની ચાબ લઈ, ખોટો રાગ છે હજી, રીખો બંધ કરજો. કોઈ મોતીડે નાથને વધાવે, હારે બાંધ્યા તોરણિયા દ્વાર રે, ફૂલડાના હાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. હારે સખી વલ્લભને દ્વાર રે, આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ. હારે માતા અક્કાજી પારણે ઝુલાવે, હારે માતા અક્કાજી પારણે ઝુલાવે, હારે રસિક ભક્તોના ભાગ્યને મનાવે, હારે રસિક ભક્તોના ભાગ્યને મનાવે, હારે દિયે આશીષ અપાર રે
હરખ્યા નર નાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી આરે સખી વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ ગુસાઈજી પરમ દયાળ કી જય. હવે થોડી વાર રહીને આ કરી લઈએ ને પછી. હા, સરસ આવે. હવેલીમાં તો હવે અમારે તો દર્શન ક્યારે કરવાના? અત્યારે એમ 7:30. બહુ સુંદર સ્વરૂપ. હવેલી અહીંયા દ્વારકા. આ લેતા નહીં.